હલાઈ ગયા એક કપેલું. જય માતાજી મિત્રો, સવારને બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. મેં તમને કાલે પણ વાત કરી હતી કે આજે અમારે શુક્રવાર છે ને આપણા તરફથી આપણે છોકરાઓને બધાને બટેટા ભૂંગળા બનાવવાના છે. તો વહેલા સવારથી ઉઠીને જ આપણે અત્યારે બટેટા બાફવાનું કામ ચાલુ કરી દીધું છે. ભૂંગળા કાલે આખો દિવસ તપાવી દીધા અને સરસ મજાના બટેટા બનાવીશું આપણે નિશાળે ને બધા છોકરાને જમાડવાના. બટેટા બાફવાનું કામ ચાલુ થઈ ગયું છે. 2-3 જગ્યાએ આપણે કુકર મૂકી દીધા છે. એટલે તો આપણે આટાણે 1 કટા જેવું બાફી નાખ્યું છે, અડધો કટો બાકી, 1.5 કટા જેવું બાફવાનું છે. 2 જગ્યાએ કુકર ચાલુ છે કન્ટિન્યુ. મિત્રો નાસ્તા માટે તો આપણે સુખડી સરસ મજાની માંડવીના ભૂકાવાળી બનાવી નાખી છે. 1 સોકી બનાવી છે. હા, સિંગનો ભૂકો નાખવાનો છે 2 કિલો અને આવા દાણમ લઈ આવ્યા છીએ. આપણે બટેટા કમ્પ્લીટ થઈ જાય પછી ઉપરથી આમ ફર્સ્ટ ક્લાસ ટેસ્ટ આવે ને સ્વાદ આવે એ માટે. ને હજી આપણે થોડીક તૂટી ફૂટી પણ નાખવાના છે. તો હવે બટેટાનું કામ શરૂ કરી દીધું છે. જેમ બને એમ ઝડપથી પૂરું કરશું પછી આપણે નિશાળ તરફ જાવ. માણેકવાડાથી વળા બોલો ને ક્યાં જમા નિશાળ આવી જાય. ભૂંગળા હલાઈ ગયા 1 કપેલું, 2 ટપેલા ચોખા ખટારા માટે ભૂંગળા તળી નાખ્યા. હવે આપણે બટાટાનું કામ ચાલુ છે. ફોલવાનું, કાપવાનું. હવે સરસ મજાનો ઉઘાડ મારી દઈ બટેટા ભૂંગળાનો. મસાલા બધા તૈયાર છે. જો મિત્રો બટેટા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. આમ જો ખાટા મીઠા ચટપટા. બરાબર, આપણે ધોરાજી ઉપલેટાનો ટેસ્ટ આવી જાય એમાં બટેટા આપણે બટેટા ભૂંગળા બનાવ્યા છે. હવે એની ઉપર આપણે નાખીશું સિંગનો ભૂકો છે એ નાખી દઈ.
આ રીતે આપણે ફર્સ્ટ ક્લાસ સજાવવાનું છે. આમ જો મોઢામાં પાણી આવે કે લાળું પડી જાય મોઢામાંથી કંઈ ખબર તો પડે જ નહીં. લસપત્તા સિંગનો ભૂકો નાખ્યો, હજી તો કોથમરી નાખશે ને એની માટે દાડમ નાખશે. હો ભાઈ, જમાવટ જ કરવી પછી શું આવે એમાં? આ કેટલા બટેટા છે જો. અને ઉપરથી તોય હજી તીખું ખાવું હોય ને તો જો આપણે લસણવાળી ચટણી ખાવ. હવે આપણે આની ઉપર નાખીશું ધાણા. ધાણા ધોરાજીને ભૂલી જાવ એવા બટેટા છે ભાઈ. પછી ક્યાં વાત થઈ? ધોરાજીને નથી ભૂલવાનું, પણ અમને ખાવાવાળાને ન ભૂલી જાય. ધોરાજીને બટેટા ભૂલી જાવ. બસ આલ્યો દાણેબ નાખો. તો મિત્રો જો આપણે બટેટા ભૂંગળા ફર્સ્ટ ક્લાસ બનાવી નાખ્યા છે. હવે આપણે 12:15 થાય એટલે છોકરાને ખરેખર ગામમાં લઈ જવું બધું. અત્યારે બટેટા ભૂંગળા આપવાના છે ને બસ હો ભાઈ, હવે નહીં. ચા લગન આપણે આ ભૂંગળા, હજી ભૂંગળા આપણી પાસે 3 કિલો એમને કાચા પડ્યા છે અને આપણે 5 કિલો ભૂંગળા થયા છે. તો આ રીતે આપણું આયોજન છે. અને હજી આપણે જેને તીખું ખાવું એમની માટે આપણે આ ફર્સ્ટ ક્લાસ બનાવ્યો છે. કોઈ ઉપરથી નાખવું હોય તો તીખું નાખીએ છીએ. ચટપટું બનાવો. તીખા ખાવા હોય કે નાના છોકરા હોય એટલે વધારે મોડું ખાય એટલે આપણે એ પ્રમાણે મીડિયમ બનાવ્યા છે. તીખું ખાવું એની માટે આપણે રગડો અલગથી બનાવ્યો. અમારો કાર્યક્રમ બધો તમને કેવો લાગ્યો? સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને વધુ સારો લાગે તો મારો વિડીયો આગળ તમે શેર કરજો, જેથી આ બધાને આ પ્રેરણા મળે કે ભાઈ આપણે આપણા દીકરાનો જે નોકરીમાં લાગી ગયો છે એ ખુશીમાંથી આપણે આ બધાને બટેટા ભૂંગળા ખવડાવે છે. હું તો એમ કહું બધાના દીકરા નોકરીએ લાગી જાય ને બધા આ રીતે છોકરાને ખવાડે એવું ભગવાન પાસે માંગીએ છીએ. બરાબર? તો હવે આપણે 12:15 થવા આવ્યા છે તો હવે છોકરાઓને બોલાવી લઈએ. હા, જોઈ લીધું તે સબસ્ક્રાઈબર કર્યું ને? બસ નું અકસ્માત થયું ને ફોટા પાડલે તો આમ છે એક બટાટો કેમ નામ ખાઈ કાલ આવી જા હો યુટ્યુબમાં. કાલ આવી જાઓ તમે યુટ્યુબમાં. હો હા, જોઈ લેજો તમે બધા. હા, આવી જાઓ. હા, કાલ જોઈ લેજો. નીતાબેન ફોટો પાડતી હો.